વડોદરા શહેરમાં વ્હીકલ પુલ ખાતે ડ્રાઈવરોએ આવનારા દિવસોમાં કેવી રીતે લડત લડવી તેની રણનીતિ ઘડવા મીટિંગ યોજી હતી। વડોદરા મહાનગરપાલિકાના પગ હાથ સમા વ્હીકલ પુલના ડ્રાઈવરો વર્ષોથી ફરજ બજાવે છે। અનેકો વાર રજૂઆતો, હડતાલો, આંદોલનો સહિતની લડતોથી ડ્રાઈવરોનો કોઈ ઉદ્ધાર ના થયો। સફાઈ કામદારોને પરમેનન્ટના ઓર્ડરો આવી જતા પાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓને આશા જાગી છે। વિવિધ શાખાના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ જુદા જુદા દિવસે SC/ST કર્મચારી સંઘના અશ્વિન સોલંકીની આગેવાનીમાં શુક્રવારે મોરચા સ્વરૂપે કમિશનરને આવેદનપત્ર આપી ડ્રાઈવરોને પાલિકામાં સમાવી લેવા રજૂઆત કરશે। ઉલ્લેખનીય છે કે વ્હીકલ પુલમાં 20 વર્ષ જૂના ડ્રાઈવરો છે, વર્ષોથી ફરજ બજાવે છે, ઢોર પાર્ટીમાં જાનના જોખમે કામ કરે છે, તેમજ કોરોના તમામ આપદામાં આ ડ્રાઈવરો પોતાની ફરજ નિભાવે છે। તો શું આ લોકોને પાલિકામાં સમાવવામાં કેમ ના આવે એ સવાલો પૂછાઈ રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં આખી વડોદરા મહાનગરપાલિકામાં જે ડિપાર્ટમેન્ટની અંદર કોન્ટ્રાક્ટથી કામ લેવામાં આવે છે એવા તમામ ડિપાર્ટમેન્ટની મિટિંગો અત્યારે અમારી યુનિયન થકી ચાલી રહી છે। આગામી દિવસની અંદર આ તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અલગ અલગ કમિશનરશ્રીને રજૂઆત કરશે અને એક દિવસ એવો આવશે કે એ દિવસે સામૂહિક રીતે આખા વડોદરા મહાનગરપાલિકાના તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ત્યાં ભેગા થઈ અને નક્કી કરીશું કે હવે પછી લડત કેવી રીતે લડવી છે। વડોદરા શહેરની અંદર છેલ્લા લગભગ 15-17 વર્ષથી આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લઈ અને આ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે। આ પહેલી વખત એવું બન્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ કોન્ટ્રાક્ટના ભેગા થઈ અને આ લડત સ્વયંભૂ ઉઠાવી રહ્યા છે। આ કર્મચારીઓ એ હદ સુધી પરેશાન થઈ ગયા છે કે વડોદરા શહેરની અંદર જીવવું મુશ્કેલ થઈ ગયું છે। આજે 8-10 હજાર રૂપિયાના પગારની અંદર 12-15 વર્ષથી નોકરી કરવી, કેવી રીતે પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવવું એ તમે ખાલી વિચારો તો તમને કંપારી છૂટી જાય એવી પરિસ્થિતિની અંદર આજે આ કર્મચારીઓ જીવી રહ્યા છે। અને એના જ ભાગરૂપે આજે વ્હીકલ પુલની અંદર જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે, ડ્રાઈવરો અને અન્ય કર્મચારીઓ છે, એ લોકોની મિટિંગ લેવા માટે અમે આવ્યા હતા અને નક્કી થયા પ્રમાણે શુક્રવારે એમનું આવેદનપત્ર કમિશનરશ્રીને આપીશું અને આગળની લડત તબક્કાવાર અમે જે આખો પ્લાન બનાવ્યો છે એ પ્રમાણે લડત આગળ ચાલતી રહેશે। અમારી માંગણી એક જ છે કે આ કર્મચારીઓનું તમારું જે મહેકમ છે, જે વર્ષો જૂનું મહેકમ છે, આખું મહેકમ ખાલી છે, તો આ કર્મચારીઓને મેં હમણાં જે માહિતી લીધી તો લગભગ 30 કે 35 કાયમી કર્મચારીઓ હવે રિટાયર થવાના બાકી રહ્યા છે, બાકી આખું મહેકમ ખાલી થઈ ગયું। તો ભરવા માટે કોણ રોકે તમને કે કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવા માટે આ કામ કરી રહ્યા છે। વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવું હોય, વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ લઈ જવું હોય તો પહેલામાં પહેલે આ પાયાની જે જગ્યાઓ છે એ ભરવી પડે, એ રજૂઆત કરવામાં। આમાં એવું છે કે આ જે કર્મચારીઓ છે છેલ્લા 18-19 વર્ષથી અહીંયા કાર્યરત છે અને કોન્ટ્રાક્ટ હેઠળ છે। અમે અનેક વાર રજૂઆત કરી પણ એનો કોઈ રિપ્લાય અમને આપવામાં આવ્યો નહીં। એટલે આથી અમે રજૂઆત કરતા જાય છે। તો અમને અશ્વિનભાઈના સાથે અમારે કોન્ટેક્ટ થયો અને અમને લાગ્યું કે ભાઈ અશ્વિનભાઈ થ્રુ તમારું કામ થાય એવું છે ને એમની જે વેદનાથી અમને સમજાય કે ભાઈ આવા આખા શહેરમાંથી આ એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે। તો અમને બી લાગ્યું કે ફ્યુચરમાં અમારું બી કંઈક થવું જોઈએ, કારણ કે આજે 19 વર્ષથી આ લોકો આ જ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। એટલે ભાઈ અમે આજે અમારો પૂરો સપોર્ટ અમે અશ્વિનભાઈને આપી રહ્યા છે અને આગળની જે બી રણનીતિ હશે એ અશ્વિનભાઈ થ્રુ અમે આગળ વધીશું। આટલા વર્ષે અમે જેટલી વાર અમે હડતાલો પાડવામાં આવી છે અને ખાલી આશ્વાસન આપવામાં આવ્યું કે ભાઈ તમારું થઈ જશે, પણ આજે કોઈ નિકાલ કરવામાં આવ્યો નહીં। 2010માં બી ભરતી માટે 80 જણની ભરતી કરવામાં આવેલી, તમામ કર્મચારીઓ એના ફોર્મ બી ભરવામાં આવ્યા, પણ કોઈ લાગવડના કારણે એ ભરતી થઈ શકી નહીં ને હજુ સુધી એ ભરતી કરવામાં આવતી નથી। હવેની લડત કેવી રહેશે? હવેની લડત એવું છે કે હવે આગળના પ્રોગ્રામ અમે જે SC/STના પ્રમુખ અશ્વિનભાઈ છે એના નિજાત અમે ચલાવીશું ને અમને જે લાગશે એ રીતે અમે ફોલોઅપ કરતા જશું। આપનો પરિચય? જયેશ સોલંકી, વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર યુનિયનના પ્રેસિડેન્ટ।